જિલ્લાના ખંભાત તાલુકાના છેવાડાના ગામ તરકપુર ખાતે એસબીઆઈ બેંક દ્વારા ખેડૂતો માટે એક વિશાળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં ખેડૂતોને એસબીઆઈની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અને વીમા યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત ખંભાત સાયબર ક્રાઇમ વિભાગના સાગરભાઈ ગોસ્વામીએ વધતા સાયબર ગુનાઓ અંગે માહિતી આપી અને સાયબર ક્રાઇમથી બચવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા. કાર્યક્રમ દરમિયાન મિતલી અને તરકપુર ગામના ખેડૂતોને કુલ 1,89 લાખ રૂપિયાના ધિરાણ મંજૂરી પત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વિક્રમ ઝા, સર્કલ ડેવલપમેન્ટ ઓફિસર ગાંધીનગર, સત્યેન્દ્ર કુમાર સોની, મુખ્ય પ્રબંધક માનવ સાધન વિભાગ, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ખંભાત શ્રી જે.એચ. વાંક, મુખ્ય પ્રબંધક ધિરાણ વિભાગ શ્રી તવકાસ ગૌતમ, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનના શ્રી મુકેશ દુબે, શાખા પ્રબંધક વિજયસિંહ હિંમતસિંહ ચૌહાણ, લીડ બેંક મેનેજર આણંદ શ્રી જગદીશભાઈ પાટીલ, શાખા પ્રબંધક ગિરિરાજ ભવુભાઈ પટેલ અને તરકપુર ગામના સરપંચ રાકેશભાઈ ગોહિલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને બેન્કિંગ, વીમા, સાયબર સલામતી અને વિવિધ યોજનાઓ અંગે વ્યાપક જાગૃતતા મળી હતી. અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ. ગોહેલ જેઓએ એગ્રી સાહેબ સ્ટેટ બેંકમાં માત્ર જેન્ટ્સ ચાલુ રહેવો જોઈએ સાહેબ. મામલતદાર સાહેબ આપણી વચ્ચે श्री सरपंच श्री गुणवंत भाई, मंच पर बैठे हुए सरपंच जी, गांधीनगर सर्कल के मेरे स्टेट बैंक के साथियों, यहाँ रीजन से आए हुए गौतम जी, हमारे दुबे जी, हमारे ब्रांच मैनेजर साहब, साइबर सेल से आए हुए हमारे पदाधिकारीगण, हमारे लीड डिस्ट्रिक्ट मैनेजर साहब, मैं ज़्यादा समय नहीं लूंगा. उन्होंने 5 मिनट दिया था, मैं 3 मिनट में ख़त्म करूंगा. खास करके आप गांव वासियों के लिए, जैसे कि हम लोगों ने कहा, ये वित्तीय समावेशन की बात है. आप वित्तीय समावेशन ले. भारत सरकार और रिजर्व बैंक ऑफ इंडिया ने बैंकों को कहा है कि आप गांव जाइए, उन्हें जागृत कीजिए और उनको कहिए कि इतने अच्छे अच्छे स्कीम है हमारे, जो इन्होंने अभी आपको समझाया. कृपया करके आप लोग वो ले लीजिए. उस स्कीम में कोई ज़्यादा आपको कोई हानि तो नहीं है, लाभ ही लाभ है. कर लेंगे अपने आप को तो आपको एक कोई सुनिश्चित आय हो जाएगी 40 वर्ष के पश्चात. अगर आपका इंश्योरेंस है तो भगवान न करे किसी के साथ कोई दुर्घटना घटे, लेकिन अगर हो तो आपके मन में ये शांति रहेगी कि कल जाके मेरे अगर मुझे कुछ हो जाता है तो मेरे बाद जो बचे हैं उनको कुछ लाभ मिलेगी. हमारे यशस्वी प्रधानमंत्री ने इतना अच्छा सोचा है और भारत सरकार ने इतना अच्छा इसको इम्प्लीमेंट करने की बात की है. तो मेरा आप लोगों से ये विनम्र आग्रह है कि आज बैंक, सारे बैंक आपके द्वार पे आए हैं. आप अपने अगर आपका खाता है तो अच्छी बात है, नहीं है तो पहले खाता खुलवाइए. और अगर खाता खुलवा के ये जो 456 रुपये की इंश्योरेंस की बात कर रहे हैं, बीमा की ये बात कर रहे हैं, ये ले लें. और 18 से 40 के बीच जो नौजवान है वो अपना अटल पेंशन योजना में भी अपना नाम इनरोल करवा लें. ये विनम्र विनती है. ये जैसे कि एडीएम साहब ने बताया कि 30 तारीख तक ये कैंप रहेगी. हमारे जो बैंकिंग पार्टनर्स हैं बीसी, वो भी आए हुए हैं ना. हाँ, तो आप यहाँ भी उनका लाभ ले सकते हैं. ब्रांच भी बगल में है. कृपया ये लाभ लीजिए. भारत सरकार ने ये बहुत ही अच्छा एक योजना बनाई है. નમસ્કાર. અત્યારે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, ગ્રામજનો, હું મામલતદાર ખંભાત. આમ તો એકવાર તરકપુરની મુલાકાત લઈ ચૂક્યો છું, આ બીજી વાર આપના ગામમાં આવ્યો છું. આ એક ખૂબ સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એસબીઆઈ દ્વારા. એના દ્વારા આપને જે બેંકની વિવિધ યોજનાઓ છે એની માહિતી મળે. હવે ગ્રામ્ય લેવલે થોડુંક એવું જોવામાં આવ્યું છે કે જે વ્યાજનું પ્રાઇવેટ થાય છે, એ વ્યાજે આપણે ખેડૂતો પૈસા લે છે અને એના વ્યાજના ચકેડામાંથી બહાર નથી આવતા હોતા. એમાં ને એમાં ખેડૂત બિચારો મરી જાય છે. એની જગ્યાએ જો આપણે સરકારશ્રીની યોજનાઓ વિવિધ બેંકો દ્વારા જે આપણને મળે છે એ જો આપણે લઈએ તો ઘણા જ સસ્તા દરે મળે છે. એમાં ઇન્ટરેસ્ટ લોનમાં સબવેન્શન પણ થાય છે. જો આપણે ટાઈમ ટુ ટાઈમ ધિરાણ ભરીએ તો એ વ્યાજ માફ થઈ જતું હોય છે.
એટલે આ એક ખૂબ સારો કાર્યક્રમ છે. આમાં આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો. આપ અહીંથી જે યોજનાઓ વિશે અને જે લોન વિશે જાણકારી મેળવો એનું ખરેખર લાભ પણ લેજો એવી મારી અપેક્ષા છે. અને ખેતીમાં અને જે બીજી વિવિધ લોન છે એનો લાભ આપ લ્યો અને આર્થિક રીતે સદ્ધર થાવ, સાયબર સ્કેમથી બચો એવી મારી અપેક્ષા હોય. જવાબદારી કોની? પાછળ મારા પરિવારનું છું. સાહેબ, જ્યારે આપણા કુટુંબમાં કમાવાવાળો વ્યક્તિ આપણી પાસે ના હોય એ સમયની અંદર જ્યારે જવાબદારી આવી પડે ત્યારે બહુ મોટી તકલીફ પડે. ત્યારે આપણે 5,000 રૂપિયા, 10,000 રૂપિયા કે 20,000 રૂપિયા માટે પણ